હાલોલ નગરપાલિકાનો અણઘડ વહીવટ. કરોડોની ગ્રાન્ટો બાદ પણ નગરનો વિનાશ. કંજરી રોડ પર ગટરો ઉભરાઈ. વિકાસના નામે સત્તાધીશોનો વિકાસ અને હાલોલ નગરનો વિનાશ. હાલોલ નગરપાલિકાની કામગીરી પર આ વાક્ય એકદમ બંધ બેસતું જણાઈ રહ્યું છે. દર વર્ષે વિકાસ કાર્યો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ખર્ચવામાં આવતી હોવાના દાવાઓ વચ્ચે નગરજનોને આજે પણ ગંદકી, ઉભરાતી ગટરો અને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. હાલોલના કંજરી રોડ પર આવેલા સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર સામે નગરપાલિકાની મુખ્ય ગટર લાઇન ફરી એકવાર ચોકઅપ થતાં ગંદુ પાણી રોડ પર ફરી વળ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે થોડા દિવસો પહેલા જ ગટરનું સમારકામ અને સફાઈના કામો કરવામાં આવ્યા હતા, છતાં ટૂંકા સમયમાં જ ગટર ફરી ઉભરાઈ જતા પાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. મંદિર સામે ગંદા પાણીના ખાબોચિયા અને સતત ફેલાતી દુર્ગંધને કારણે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઉપરાંત કંજરી રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ આ માર્ગ અતિ દુર્ગંધ માર્ગ બન્યો છે.